નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે અચાનક બિલખા સિલિયા ધામમાં પોપટભાઈ મેયર એટલે કે લોક સાહિત્યકાર આજે આપણે એક મુલાકાત થઈ છે, તો આપણે એમની સાથે થોડોક વાર્તાલાપ કરશું, એમના વિશે જાણશું. નમસ્કાર પોપટભાઈ. નમસ્કાર શાંતિલાલભાઈ. હવે પોપટભાઈ અમારા દર્શકોને બતાવો, તમે લોક સાહિત્યકારમાં શું સંતવાણી કે એમાં વિભાગ આવે ને ગદ ને પદ ને તમે કઈ રીતનું તમે લોકોને પીરસો છો? મિત્રો, ખુશીની વાત તો એ છે કે ભાઈ એક નાના માણસની નોંધ જે છે એ આપણા શાંતિલાલભાઈ ના માધ્યમથી આપણે મળ્યા છે. અને મિત્રો કહેવાય છે કે ભાગ્ય વિના મળે ને ભલી વસ્તુ કા ભોગ. સાહિત્ય, સંતવાણી, ગદ્ય, પદ્ય એ બધું તો બીજા નંબર ઉપરની વાત છે, પણ મારો જે ખાસ ઉલ્લેખ જે છે કે એક નાનો માણસ પણ જે છે એ પોતાની કલા જે છે દર્શાવવાનું જયારે મન થાય ત્યારે આવા જે અનમોલ મોટી ગુજરાતના અમારા અમીરભાઈની જેમ ચેનલ છે, જેમાં આપણા શાંતિલાલભાઈ શાહ પણ એક અનમોલ મોટી મને લઈ ગયા અને તેઓ મને મળ્યા એટલે મારા માટે તેવો અનમોલ છે. વિશેષ જયારે પણ મારે કંઈ તમને કહેવાનું થશે તો શાંતિલાલભાઈ તેમના ચેનલ અનુરૂપ મને જે કંઈ પૂછે એના હું તમને જવાબ આપીશ. અને બીજું પોપટભાઈ કે આ તમને નાનપણથી શોખ હતો કે એ વિશે થોડુંક અમારા મિત્રોને બતાવો. તમે આરાધક, અત્યારે સંતવાણી આરાધક છો, તમે લોક સાહિત્યકાર છો, મેં તો તમને રૂબરૂ લાઈવ જોયેલા છે. તમે તો ઓલરાઉન્ડર છો, પણ તમને વધુમાં વધુ શેમાં ઇન્ટરેસ્ટ છે? કયા વિષય ઉપર તમે આ લોકોને સંતવાણી કરાવો છો કે લોક સાહિત્ય ની વાતો કરો છો, એ વિશે બતાવો. મિત્રો, જીવનમાં ઓલરાઉન્ડર જે છે એ ક્રિકેટની રમતમાં હોય, બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ જેને આવડતું એને આપણે ઓલરાઉન્ડર કહીએ. એક અંગ્રેજી ભાષાનો શબ્દ છે. પણ શાંતિલાલભાઈ, જીવનમાં એવું હોતું નથી. તમને પરિસ્થિતિ અનુરૂપ જયારે જીવન જીવતા શીખો ત્યારે તમે હરેક વસ્તુમાં ઓલરાઉન્ડર તમે થઈ જતા હોય. મને બાળપણથી આધ્યાત્મિક વિષય જે છે એની ઉપર ખૂબ મને પ્રેમ હતો કે ભાઈ તત્વ શું છે, પરમાત્માની ગતિ શું છે, જાણવા ખૂબ અથાક હાલમાં પણ મહેનત કરું છું. અને જે કઈ પણ હજી કરવાનો છું એ આ જ વિષય ઉપર કરીશ ભાઈ. જયારે આધ્યાત્મિક રસ્તા ઉપર તમે જાઓ છો ત્યારે રામધૂન છે, સંતવાણી જે છે, સંતોનો સંવાદ છે, ભજન સત્સંગ ગૌણ થઈ જાય છે. કારણ કે તત્વ છે એ આ બધાથી પર છે અને એના સુધી પહોંચવા માટેનો આ એક સામાન્ય રસ્તો છે. લોક સાહિત્યકાર, આરાધક કે રામધૂનના પ્રેમી થવાથી તત્વની પહેચાન થતી નથી, પણ આ રસ્તાના આ માધ્યમ છે. દાખલા તરીકે તમારે માધ્યમિક ભણો તો ઉચ્ચ માધ્યમિકમાં જાઓ, એમ આધ્યાત્મિક નો રસ્તો જયારે શાંતિલાલભાઈ આપણે લઈ લઈએ ત્યારે તત્વ સુધી આપણે પહોંચી શકતા હોય. આમાં હું સાહિત્યકાર ને તમે બ્લોગર ને હું આમ ને તેમ હું જે છે એ જયારે નીકળી જશે ત્યારે શૂન્યનું સર્જન થશે અને શૂન્યના સર્જન માંથી તત્વ સુધી પહોંચવાનો માર્ગ તમને પણ મળી જશે. ખૂબ સરસ વાત કરી પોપટભાઈ. હવે બીજું મારે તમને એટલું પૂછવું છે કે તમે આ અત્યારે મોટા સ્ટેજ ઉપર છો, તો એ મોટા સ્ટેજ તમે મેળવવા માટે કોઈ સંઘર્ષ કરેલો કે લોકચાહનાથી તમે મોટા સ્ટેજ ઉપર આવ્યા છો? શાંતિલાલભાઈ, મોટા સ્ટેજ ઉપર હું હજી સુધીમાં ગયો જ નથી. આ તમારો એક રેમ છે. મેં મોટા મોટા કલાકારો તમારો એ છે કે ભાઈ મેં તમને મારા ચેનલમાં એક વિડીયો બતાવેલો હતો, પણ હકીકત કંઈક એવી છે ભાઈ મારી ટીમ હતી, હું પોતે બોલવા જ હતો અને મારા જે મિત્રો હતા એને લઈ અને અમે એક ઝલક બતાવી હતી. પણ મેન સ્ટેજ જે છે ત્યાં સુધી હજી હાલમાં પણ પહોંચ્યો નથી. મેન સ્ટેજ એને કહેવાય કે ભાઈ જે હજારો લાખો લોકો જે છે એ જયારે આવ્યા હોય અને ત્યારે જે આપણને મોકો મળે અને એમાંથી બે પાંચ ને જો આપણે શબ્દ લાગી જાય ત્યારે સ્ટેજ પછી આપણે લાઈફ ટાઈમ એ સ્ટેજ ને કઈ કરવું નથી, જોતું નથી. મારે કાયમ માટે સ્ટેજમાં જવું નથી. પણ જીવનમાં એક ઘા જો ઘેરામાં થઈ જાય અને શબ્દ છે યાર પા હોય એમાં જો કોકની ગતિ મળી જાય તો મારો એનો બે નો ઉદ્ધાર થઈ જાય. બાકી આનાથી મોટું સ્ટેજ બીજું કોઈ છે જ નહીં. તમે અને હું એક મોટા સ્ટેજ માંથી બેઠા. હવે તમે તમારી માનસિકતાને નબળી કરો તો ખુરશી કહેવાય અને માનસિકતાને તમે ઊંચી કરી નાખો તો આને સિંહાસન પણ કહી શકો. અને મોટા સ્ટેજની છે, મોટી લોકવાયકાની, મોટું માન સન્માન
ઈ તો ભાઈ જે ગંભીર હોય છે, જે સ્વાર્થી હોય છે, જેને કઈક કરવું હોય છે ભેગું, તેના માટે હોય છે. આપણે કોઈ નાનું મોટું સ્ટેજ હોય નહીં. મારા માટે નરેન્દ્ર મોદી તમે જ છો અત્યારે, વાર્તા પૂરી થઈ ગઈ. નરેન્દ્ર મોદી થાય કચ્છ ખાતો હોય એને લોહી થાય, તમે એ જ ખાવાના છો. તો આપણી ગતિ પ્રમાણે આપણે માણસને બિરદાવતા હોય છે. હવે પોપટભાઈ થોડુંક તમારા જીવન વિશે મારે તમારી લાઈફ વિશે પૂછવું છે. હા, તમે બરાબર. કેટલો અભ્યાસ કરેલો હાલમાં? શંકરલાલભાઈ, જો મારી લાઈફ વિશે તમે પૂછશો ને તો તમારા તમારી પરિસ્થિતિ વિશે પણ જો લાઈફમાં આપણે ઉતરશું શાંતિલાલભાઈ, તો મારી લાઈફ છે ખૂબ પડકારજનક છે. કારણ કે એમાં બ્લોગ પૂરા થઈ જશે, પણ ખૂબ શોર્ટમાં તમને 2-5 શબ્દોમાં કહીશ. કોઈ કહેવત છે ને કે ભાઈ અકલ મન કે લીએ ઈશારા કાફી હોતા है. એમાં જીવનમાં મિત્રો મેં ખૂબ સંઘર્ષ કર્યો છે. સંઘર્ષ જ મને બધી નોલેજ ને બુદ્ધિ ઓલરાઉન્ડર નો દીકરો એની જ બનાવ્યો. કારણ કે અનુભવ ને સંઘર્ષ થી મોટા દુનિયામાં કોઈ શિક્ષક જ નથી. ચોપડાનું જ્ઞાન છે તમને ગામના ગાપા ઉઠી આવે, પછી તમારી બુદ્ધિ કામ તો એ કરે જયારે તમે પછડાટ ખાવ. અને આવી અનેક પછડાટ ખાઈને મારા જીવનને છે એ કલા આપું છું, હજી આપતો રહે. હજી કેટલી ખાઈ કઈ નક્કી નથી, પણ જીવનની અંદર જયારે સંઘર્ષ ચાલુ થાય ત્યારે માણસની પરિસ્થિતિ ખૂબ અલગ હોય છે. એનું વર્ણન કરવું અશક્ય હોય. પણ ખૂબ ઓછા શબ્દોમાં કહું કે ભાઈ મેં અભ્યાસ જે છે એ કમ્પ્યુટર આઈટીઆઈ 2008માં મેં પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ નું કર્યું હતું. 2008માં જયારે કમ્પ્યુટર છે ખૂબ ઓછા હતા. એ પછી મેં 5-6 વર્ષ પ્રાઇવેટ શિક્ષકમાં જોબ કરી. હું 11-12 ભણાવતો. એ પછી આચાર્ય અમુક જે તે સંસ્થામાં આચાર્ય પદ તરીકે પણ મને બિરદાવ્યો હતો. ત્યારબાદ મારી પ્રથમ નોકરી છે ગવર્મેન્ટ હતી, પણ એમાં મન ન લાગ્યું. અને એ બધું એ તો હવાના ચોકાસે આવતું રહેશે, જાતું રહેશે. હજી આમાં ઘણું આવશે જશે, પણ છોડો આપણે એ બધી વાતો. અંગત પર્સનલ સંઘર્ષની નિરાશે ક્યારેક કરશું. ફરી આપણે આપણા વિષય ઉપર સાહેબભાઈ છેલ્લે ગામની અંદર તમે આવ્યા તો મને રામધૂનના માહોલમાં તમે જોયો, પછી તમને ખબર પડી કે ભાઈ આની અંદર તો ઘણી બધી કળા છે. અને હજી તમે મારા ભેગા બહુ જાજો સમય નથી, 375 કળા ભગવાન આપી છે. 18 વર્ષની અંદર 60 લક્ષણો માણસના આપ્યા છે. એ બધી વસ્તુ છે માણસની અંદર હોય છે, પણ એના માટે આપણે જયારે સમય હશે ત્યારે મળશું. ખૂબ ઓછા સમયની અંદર આપણે કામ પૂરું કરવાનું છે. એટલે હવે પોપટભાઈ થોડીક અમારા દર્શકો ને અમારા મિત્રો ને અમારા ફોલોઅર્સ સબસ્ક્રાઇબર ને એક તમારી ઝલક આપો. સારું, કોઈ પણ લોક સાહિત્ય ની વાત કરો, દુઆ. ઝલકમાં એવું છે ભાઈ કે એક દુઓ ગાઈને ગેંગે ફેફે કરી નાખવા, અને એક ભજન ગાઈને ગેંગે ફેફે કરી નાખવા, એવું નહીં આવે. પણ મારી પરિસ્થિતિ જે તમે પૂછી ને તેના પર હું તમને 2-5 લીટી બોલીશ, તમને ખબર પડી જાય. ભજન નું ભજન થઈ જાય, મારી પરિસ્થિતિ સમજાઈ જાય, અને સમજી જાઓ તમે, સમજદાર છો એટલે. કે એ અમે નિસરણે બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો મયા. બાપુની આ રચના છે. આ રચનાની અંદર ખૂબ મર્મ છે. મને બહુ ગમે. હું દોસ્તો તરીકે આવતો, મને આમાંથી આ રચનામાં કંટાળો નથી આવતો. કે ખડવે કપાણા યમે એજી આગુમાં ઓરા, તુહાડે કપાણા યમે એ ઓલી આગુમાં ઓલા, રાખરે થઈને અમે પીર સણા રે, તોડનારા કોઈ નો મજા રે. કવારે કપાણા હતા આગુમાં ઓરાણા, રાખ થઈને અમારા જીવનને કુરબાન કર્યા, પણ એને કોઈ સાધુરો સોવા વાળો અમને દર્યો નહીં. જે અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રહે. આના પ્રાણ તરફ હું તમને લઈ જઈશ, કારણ કે મારો જવાબ ન થયો ત્યાં સુધી મૂકી નહીં. મારી જે ગમતી આ રચના તો બહુ મોટી છે. મને ગમતી લીટી જે છે એ બોલીને આપણે રચના પૂરી કરશું. કારણ કે ગાવું વગાડવું આ બધાને અંદર તમે ઊંડા ઉતરો, દિવસો વયા જાય. મને ગમતી જે આ લીટી છે ગાઈને તમને સંભળાવું. કે અમે ગાઘરી પહેરીને થોડમાં નાશા રે, કોઈનો મયા રે. માથે ઉઠ્યો ધણીને એ પગે બાંધ્યા ઘોઘરા, ગાઘરી પહેરીને થોડમાં નાશા રે, દુનારા કોઈનો મયા. વેજાગી રાખશે. રાગ ગાવાથી લોકોનો અંદરનો જે છે ભાવ એ ખૂબ જાગે. આમાં 4-5 પ્રકારના રાગો હોય છે. એ રાગ ગવાતો હોય ને એટલે વ્યક્તિ છે ગંભીર, ધીર ગંભીર થઈ જાય. વેજાગી રાગ છે
કવિ કાગ બાપુએ પોતાની રચના એ સમયની કરી હતી. ત્યારે બહુ સમય સારો હતો, તેનો સમય એવી રચના થતી. જેથી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે આવકારો બેઠો દેજે. હવે એ જ રચના અત્યારે ગાવી છે. હેડી રે એના લુગડા એ સંપલ જોઈને કેજે રે આઈથી વેલે કરી આવી રચના થાય. એના પગ જોજે મોટા જોજે, એના લુગડા જોજે. પછી જો 4 વ્હીલ લઈને આવ્યો તો એને મહેમાન કરી દે. અત્યારે આવા ગીત થાય, કારણ કે અત્યારે ભાવ તો રહ્યો નથી. તમારી પાસે પૈસા અહીંયા તો આ બધું થાય ને કે સીતારામ તો પૈસા છે ને પરમ તત્વ નો તાકાત નથી. ત્યાં હવે દર્શન મેઘાણી દુલા ભયા કાક ત્યાં નહીં પેદા થાય મારા ભાઈ. એ તો ધરા વિના ધર નો નીકળે, કુર વિના મારું ન હોય. ઓલો જાહલ બેખરો નીકળે એની માં ઓથલ હોય. આ બધું કઈ સહેલું નથી. આ બધું કરવા માટે ખૂબ પૂન જોઈએ, ખૂબ તમારો પ્રયત્ન જોઈએ, ત્યારે આ બધું મળતું હોય. જે આગળ મેં આ કીધું તું ભાગ્ય વિના મળે ને ગલી વસ્તુ કાંક હો. હવે અમારા દર્શક મિત્રોને તમારો પ્રોગ્રામ કરવો હોય તો કોન્ટેક્ટ નંબર આપો અને તમારું મૂળ ગામ એ બતાવો. જો મિત્રો પ્રોગ્રામ છે એ ઘણા પ્રકારના થાય, પણ આપણે પ્રોગ્રામ કરવા નથી. પણ સંતવાણી જે છે, પ્રાચીન લગ્ન ગીતો છે, પ્રાચીન જે ભજન જે છે એનો ખૂબ મને શોખ છે. અને પ્રાચીન અત્યારે તમારા ગામમાં તેના માટેનું જે સ્ટેજ જે છે એ તમને મળતું નથી. દાખલા તરીકે પ્રોગ્રામ હોય અને ત્યાં હું બોલા ભાઈ કાગની રચના મૂકું, ત્યાં મારું ફ્લોપ થવાનું છે, કારણ કે હાલવાનું જ નથી. હવે ત્યાં રાત કેવું હોય, હવે આવો તાલ જે છે એ રહ્યો ગયો. એક બાજુ તો આપણે તલાના કાંજીપુટા બારોટ હતા. કાંજીપુટા બાપુ હતો મારા. આ બધા મારા કાયદા મજા તલાઈ જશો એ બધું તો કાનજી બાપા છે, પછી અમારા જાદવ બાપા છે, આ બધા રતન હતા. અને એ બધા જે છે એને ખૂબ ચાહક છે. દિવાળીમાં છે, કાનજી ભૂતા બારોટ છે, આ બધાના રાગ તો મારા હૃદયમાં ઉતરી ગયો. ક્યારેક સમય છે ને એટલે સેમ ટુ સેમ એના જેવો અવાજ કર્યો. ત્યારે થોડોક માહોલ પ્રમાણે મારો રાગ જે છે અવાજ છે લઈ થોડોક બેસી ગયો. હું તમને હજી હું જાદવ બાપાને પાછો લઈ આવી. હું દિવાળી બેન ભીમ ને જીવતી કરવાનો છે, અને કાનજી બાપાનો જીવ તો પાછો ના કરું મારા બાપ ના આમ, કારણ કે આ બધા રતન હતા. અને રતન ની પાછળ ફરી એટલા પ્રોગ્રામ ચાલુ છે. દિવાળી બેન ભીલના માથામાં કોઈ ઓટલો નતું ઉતર્યું ભલામણ. એની વાતું કરવી તમારી મારી ઓકાત જ નથી. એટલે ખેર આપણે બધી સંતો મહંતોની સુવાઓની આરાધકોની વાતો પછી કરશું. પણ મિત્રો જયારે કોઈ મૃત્યુ પામ્યું હોય છે એની પાછળ ભજન હોય છે, આવા ભજન ની અંદર કોઈ સારા સારા કલાકાર તો આવવાના હોય નહીં ભલામણ. એમ તમે આમંત્રણ બિચારો આવી ગયો છે. પણ આવા સમયે જયારે તમને એમ થાય કે ભજનનો માહોલ બનાવવાનો છે, હવે કોઈ મૃત્યુ પામ્યું હોય તો એની પાછળ વૈરાગી રાગ આવતા હોય છે, એની પાછળ કેવા ભજન આવતા હોય, બધું નોલેજ હોવું જોઈએ. તો એ પ્રમાણે આપણે જયારે એની પાછળ વિલાપ કરીએ ત્યારે એ આત્મા થઈ મોક્ષ પામતો. એટલે આવી વાણીનો હું એક શોખીન છું. કોઈ પણ વ્યક્તિને જયારે એમ થાય કે આવો પ્રોગ્રામ કરો આપણા બાપા પાસે, આપણી મા પાછળ, કોઈ પણ જગ્યાએ કોઈ સત્તા કરતો હોય પિતૃ ઉપર, અને એને કઈ પણ એમ થાય કે આપણે પોપટભાઈની જરૂર છે, તો સાહિત્ય પણ કરું છું, સંતવાણી કરું છું, સિંગર પણ છું. અને તમે કોઈ એવા એમ માનો રહેતા દર્શક મિત્રો કે મારા ફેમસ થઈને આમ રીલ શેર કરીને મારે વડી લેવાનો છે, નંબર આપ્યો, તમારો પ્રોગ્રામ તમે કર્યો તો થાય. પ્રોગ્રામ એ કાયમ થાય જ છે, બરોબર છે. એટલે તમને મજા આવે જેથી અંદર થી ઉગે. અને એવી કહેવત છે દર્શક મિત્રો, તમે બધા જાઓ તો ઉગે એમ કોઈ નથી ઉગે. ઉગે છે મને ફોન કરજો, બાકી બજેટ ની બિલ ને ભૂલી જાય. મને ફોન કરી લેજો. મિત્રો નીચે સ્ક્રીનમાં પોપટભાઈ ના નંબર આપ્યા છે. જો તમને મોજ આવે કે પોપટભાઈ ને આપણે સંતવાણી માટે બોલાવા છે કે લોક સાહિત્ય ની વાતો સાંભળવા બોલાવા છે, તો એ નંબરમાં ફોન કરીને કોન્ટેક્ટ કરજો. તમને કોઈ એમાંથી એમ થઈ જાય કે મોટો સ્ટેજ દઈ દઉં તો પછી આપણે જાજા પ્રોગ્રામ કરવાની કઈ જરૂર નથી. આમાં મને ખબર નથી કે કયો માણસ ત્યાં બેઠો સાંભળે, પણ એક ઝલક દેખાડવાની છે કઈક ઓર હશે એમ હટી, જે મારો સ્ટેમિના જે છે એ બતાવી છે. બાકી તો શાંતિલાલભાઈ મને ઓળખે જ છે, અને અમે આવા અમારો પ્રોગ્રામ કરીએ જ છીએ. તો મિત્રો આપણે પોપટભાઈ જયારે આપણી સાથે હતા, એનો વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો પોપટભાઈ
આપણે મળતા રહીશું અને તમારે જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં અચૂક અમને કહેજો તો હું થોડોક મારી યુટ્યુબ ચેનલમાં એની ઝલક મારા દર્શકોને આપીશ. સંતલાલભાઈ, જયારે નિસ્વાર્થ ભાવે કાર્ય થતું હોય ગીતાના, ગીતાજી મને ખૂબ વાલી, મારી માં કહે તો ગીતાજી એમ. મને જીવન જીવવાના રસ્તા એમને બતાવ્યો. તો ગીતાજીના શબ્દો પર જો હું તમને કહું કે તમે જે આ બ્લોગ બનાવ્યો એમાં તમારો ભાવ જો નિસ્વાર્થ હશે અને કર્મની ગતિ આવે, મન કર્મ અને વચનથી મને પણ આમાં લાલચ ના હોય અને જો આ બ્લોગ તમે બનાવ્યો હોય પેલા માણસ, હું તમને ચેલેન્જ આપું કે મારો પહેલો પ્રોગ્રામ આ તમારા વિડીયોના માધ્યમથી થશે અને જો એમાં તમને શૂટિંગમાં ન બોલાવો પેલા માણસ તો જિંદગીમાં સ્ટેજ કરવા. મિત્રો નમસ્કાર મિત્રો, આપણે પોપટભાઈ ને સાંભળ્યા, એમનો પરિચય લીધો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો અને ચાલો મળીએ આગલા ધાર્મિક બ્લોગમાં. અને મિત્રો અમારું એક આગલું પગલું છે, આમાં કોઈ જાતનો અમારે સ્વાર્થ નથી કે આ યુટ્યુબ ચેનલ ને મોનિટાઈઝ થઈ ગઈ છે અને અમે પૈસા કમાઈ. અમારું એક જ આમાં લક્ષ્ય છે કે આપણે સનાતન ધર્મ છે એને જીવંત રાખી અને આ બ્લોગ મારફતે કોઈ નાના મોટા કલાકાર હોય એને આપણે જે અત્યારે સમયમાં જે નીચે દબાઈ ગયા છે એની પાસે ઘણું કુદરતની બક્ષિસ છે જેને આપણે બહાર લાવવા માંગીએ છીએ અને એને હીરો એટલે કે હીરાને જેમ ઘસો એમ ઉજળો થાય, એમ લાઈટમાં આવે એમ હીરાને આપણે કચરામાંથી કાઢીને એને શોકેસમાં મૂકવાની વાત છે. એટલે કે પ્લેટફોર્મ પર એવી જ આપણે પ્રથમવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપણે પોપટભાઈ નું ઇન્ટરવ્યુ કર્યું છે અને આવતા સમયમાં હું પણ તમારું ઇન્ટરવ્યુ કરવાનો છું. તો મિત્રો કોમેન્ટ કરજો, અમને જણાવજો તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો એ પણ. મિત્રો તમે શાંતિલાલભાઈ ના સબસ્ક્રાઈબર હશો, રોજ એના વિડીયો જોતા હશો અને મેં આજે એના હરખથી પકડાવી ભાઈ તમે મારો વિડીયો બનાવો એટલે મેં મારી હાજરી જે છે એને વિનંતી કરી અને એની આ મારો એક મુલાકાતી વિડીયો છે, કદાચ પહેલી વખત શેર કરતા હશે પણ ખેર એનો ખૂબ સારો હાલ છે, એનું હૃદય ખૂબ કોમળ છે. બાકી મારાથી થોડીક વિવેક બુદ્ધિ નથી, એનું રીઝન એ છે મિત્રો કે મને હવે આ દુનિયા માણસો ગમતા નથી, એટલે થોડીક મારી ભાષા છે ને ખૂબ ઉગ્ર છે, એટલે મારી ભાષામાં ક્યાંક કદાચ વિવેક છૂટો હોય બોલવાનો તો મને અને શાંતિ મને માફ ન કરો તો વાંધો નહીં, શાંતિલાલભાઈ ને માફ કરજો કારણ કે એમને ખ્યાલ નથી મારા વર્તનનો, મારી વાણીનો. એટલે જો કઈ બોલાઈ ગયું તો મને માફ કરજો મિત્રો. અને જયારે જરૂર પડે ત્યારે એમાં મારા નંબર તો છે જ, કઈ પણ તમારે મારા સાથે વાત શેર કરવી હોય તો તમે કરી શકશો. તો ખૂબ ખૂબ આભાર શાંતિલાલભાઈ, સારા કાર્ય કરતા રહેશો અને ખૂબ આગળ વધો એવા મારા દિલથી તમને આશીષ છે. જય સદાવરા મિત્રો, જય ભારત. ભાઈ